મહેસાણા નાગરિક બેંક ચૂંટણીની પરિવર્તન પેનલની બલોલમાં જાહેર જંગી સભા. બલોલ પરાવાડી ખાતે યોજાયેલી જનસભામાં પરિવર્તન પેનલના ઉમેદવારોની ઉપસ્થિતિમાં મહિલાઓ સહિત સભાસદો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સભામાં ઉમેદવારો સહિત સભાસદોમાં પરિવર્તન લાવવાનો ભારે ઉત્સાહ દેખાયો. પરિવર્તન પેનલના ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી પેનલ પર સવાલો ઉઠાવ્યા કે 40 વર્ષથી વધુ એક ચક્રી શાસન કરવા છતાં પણ વિકાસ નહીં કરી શકનારા હવે 5 વર્ષમાં કેવી રીતે વિકાસ કરશે? સભાસદો અને સમર્થકોએ પણ બેંકના અસ્તિત્વ અને વિકાસ માટે પરિવર્તન પેનલના ચૂંટણી ચિહ્ન સાયકલ દોડાવવાનો હુંકાર કર્યો. સભામાં આશરે 15,000 સભાસદો અને ખાતેદારોની મૂડીના કુશળ વહીવટ અને બેંકના હિત માટે પરિવર્તન પેનલ જ શ્રેષ્ઠ વિકલ્પ કહ્યો. સૂર્ય ઉગે પહેલા જ બેંકની પ્રગતિ અને પારદર્શી વહીવટ માટે બારે-બાર સાયકલ પર થપ્પા મારવા આહવાન કરવામાં આવ્યું. સભામાં બેંકના ડિજિટલાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો. આશિષ પટેલ, મહેસાણા. બીજું તમને કહું કે ઘણા લોકો છે ને આજે નાગરિક બેંકનો એક જયંતીલાલ અર્જુનદાસ પટેલ, હું મહેસાણા પરાનો વતની છું અને આ બલોલ ગામની અંદર સભા જે રાખી છે એમાં અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે અને બધા લોકોનું કહેવું છે કે આ પરિવર્તન થવું જ જોઈએ. આજે સમાજનો એક નિયમ છે कि जो हो रहा है वो अच्छा ही हो रहा है और जो होगा वो भी अच्छा ही होगा और परिवर्तन होना ही चाहिए. મારું નામ પટેલ કેતન કુમાર અંબાલાલ, મૂળ રહેવાસી વતન મારું બલોલ અને આ મહેસાણા નાગરિક બેંકની જે ચૂંટણી છે એ આ વખતે મતલબ છેલ્લા ઘણા સમયથી એક હતું શાસન ચાલતું હતું અને આ વખતે પરિવર્તન એક પેનલ અમારી આવી છે અને સંસાર એ પરિવર્તનનો નિયમ છે. તો મારા વાલા મતદાર સભાસદ મિત્રોને નમ્ર અરજ છે કે ભાઈ આ મહેસાણા નાગરિક બેંકની જે રવિવારે 14-12 તારીખના રોજ જે મતદાન છે એમાં દરેક સભાસદોને મારી નમ્ર અરજ કે આપ મોટી સંખ્યામાં ભાગ લઈ અને આ પરિવર્તન ચેનલ જેનું નિશાન એક સાયકલ છે એ સાયકલને વિજયી બનાવો એવી મારા સર્વે સભાસદોને નમ્ર અપીલ છે. મારું નામ છે પટેલ બાલકૃષ્ણ. હું એક જાગૃત સભાસદ છું મહેસાણા નાગરિક બેંકનો અને અમે અહીંયા પરિવર્તન પેનલને સમર્થન આપવા માટે છીએ. તો પરિવર્તન પેનલ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. પરિવર્તનના જે પણ ઉમેદવારો છે એમાં અમને એવું લાગ્યું છે કોઈ ઉમેદવાર મહત્વાકાંક્ષી નથી અને એમણે વચન આપ્યું છે કે આ જીવન જ્યાર સુધી એ ડિરેક્ટરમાં કે સંચાલનમાં રહેશે ત્યાં સુધી બેંકના નામે કોઈ પણ વાઉચર મૂકવાના નથી કે કોઈ ખર્ચ લેવાના નથી, પોતે જ ખર્ચો કરવાના છે. તો ઉમેદવારોની જે વાત છે એમની પારદર્શકતા બતાવે છે, એમના સારા વિચારો પ્રગતિના પંથે લઈ જાય એવા લાગે છે. તો પ્રગતિ બેંકની કરાશે એ નિશ્ચિત લાગે છે. એટલે અમારું સમર્થન સંપૂર્ણપણે પરિવર્તન પેનલને છે. અમારી જનતાને પણ એક સલાહ છે, જેટલા પણ સભાસદો છે એમને, કે પરિવર્તન પેનલના બારે-બાર જે ઉમેદવારો છે એમને મત અપાવી ભવ્ય જે જંગી બહુમતથી વિજય અપાવશો એવી એક અભિલાષા છે. એમનું ચિહ્ન છે સાયકલ. તો સાયકલના ચિહ્ન ઉપર બારે-બાર મત પડે એવું દરેક અમારા સભાસદ ઈચ્છે છે. તો અમે નક્કી જ કરી લીધું છે કે વિજય એમનો જ થવાનો છે. તો અમારા માણસોને સૂચના આપવામાં આવશે, કર્મચારીઓને એને સંતોષકારક જવાબ આપવાનો, એને બેસીને પાણી પીવડાવવાનું. એ આપણો બેંકનો સભાસદ એટલે આપણો ભાઈ સમાન કહેવાય. નાના માણસનું કોઈ કામ હોય તો એનું શાંતિથી સોંપડવાનું છે, કોઈને કાઢી મૂકવા નહીં વાપરેલો. અમે બધા ને એનામાંથી મોટા થયેલા છીએ. બધા પહેલા સાયકલ ચલાવતા એટલે તો આપણે નિશાન સાયકલનું જ રાખવા દીધું. બધા સાયકલ ચલાવી રહ્યા છે એટલે આ સાયકલનું નિશાન લીધું સર. તમારા સગાવાળાનો ફોન આવશે કારણ કે સામે પક્ષે પણ સગાવાળા છે. આ મહાભારતના યુદ્ધ જેવું છે. સામે આપણા ભાઈઓ જ છે એટલે ફોન આવશે કે ચલો કશો તો નહીં, તમે તમારા સાયકલ કરો તો કોમ કરો, 8 સાયકલ આપજો પણ ચાકમ ના આપજો. કેમ? એટલે તમારે એમ કહી દેવાનું કે ભાઈ આટલી વખત રહેવા દો. કેવું આ કમીઓ તમે 4 ઇમના આપશો અને 8 ઇમના આપશો તો ગડગબાર ગોટાળો થશે ને, અડધા ઇમના આવશે ને અડધા ખીચડો થશે. ને ખીચડા તમારો કોઈને કોમ નહીં થાય ને બેંકનું ભલું નહીં થાય. એટલે મહેરબાની કરીને તમને વિનંતી કરું છું, બારે-બાર નિશાન સાયકલ નોમમાં નહીં પડવાનું, નંબરમાં નહીં પડવાનું, સાયકલ જોઈ લેવાની. આ સાયકલ છે, આ સાયકલ છે, સાયકલ છે, સાયકલ છે, સાયકલ છે એમ કરીને જોઈ લેવાનું. પછી આપતા જોઈ લેવાનું કોઈ સાયકલ લઈ નહીં જાય ને, એક હાથ જોઈ લેવાનો.